હાર્દિકભાઈ, તમે જે ગઈકાલે મારા પપ્પા વિશે બોલ્યા તે ખૂબ જ ખોટું બોલ્યા છે. જો તમને ખબર ન હોય તો આ એક બાપ વગરની દીકરીને પૂછો કે લગ્ન અને ભણતરની કેટલી મોટી જવાબદારી હોય છે. તમને તો ખાલી જેલમાં બેઠા બેઠા લોકો પાસેથી પૈસા ભેગા કરી અને કરોડપતિ થતા જ આવડ્યું છે. જો તમારામાં લાગણી જેવું કંઈ હોય તો આ એક બાપ વગરની દીકરીને 1,000 રૂપિયા ભણતર માટે અને 11,000 લગ્નનો ખર્ચ તો આપી જુઓ. જો તમને શહીદો માટેની આટલી જ ચિંતા હોય તો તમે ભેગા કરેલા રૂપિયામાંથી 1,000 રૂપિયા પણ શહીદના પરિવારને આપ્યા છે. તો મારા પપ્પા વિશે આવું ખોટી અફવાઓ બંધ કરો અને લોકોને પણ એવી ખબર પડી ગઈ છે કે તું કોણ છો અને તારા ઈરાદા શું છે. એક પપ્પા વગરની દીકરી શ્રદ્ધા રાખોલિયા. ભાઈ હાર્દિક, એક નાની બેન તરીકે તને સલાહ અને ચેતવણી આપું છું. તું કાયમ માટે જે બફાટ કરે છે ને તે તું માત્ર પૈસા ભેગા કરવા માટે કરે છે. અમારા કે સમાજ માટે કાંઈ નથી કરતો. અને મારા પપ્પા છે ને સમાજના શહીદો માટે કામ કરે છે અને સમાજના ભલા માટે કરે. એટલે હજી સમય છે ભાઈ, વહેલો સમજી જા. મારા પપ્પા માટે તું ગમે તેમ બોલવાનું બંધ કર. તારાથી સમાજ માટે કામ ન થાય ને તો તું બીજા કરે છે ને એને અટકાવવાનો પ્રયાસ નહીં કરતો. તારાથી ન જોવાતું હોય ને તો તું ઘરે બેસ. સમાજે તને કાંઈ ઠેકો નથી આપ્યો. તું એમ કહે છે ને 2-4 દીકરી પરણાવીને કોઈ આગેવાન નથી બની જાતું, કાંઈ વાંધો નહીં, પણ તું તારી એક બેનને તો પરણાવી જોજે. પછી તને ખબર પડશે દીકરી કેમ પરણાવાય છે. અમારા જેવી એક ગરીબ બાપની દીકરીની હાઈ જો લાગી જાય છે ને તોય તું ક્યાંય નથી રહેવાનો. એટલે સમજી જા ને તો જ સારું. હું સોના ડોબરિયા રાજકોટના એક લીલાપુર ગામથી બોલું છું.